આશા રાખું છું। આ દુનિયામાં મા બાપ એવી હસ્તી છે જે એવું ઈચ્છે છે કે મારા બાળકો મારાથી પણ વધારે આગળ વધે, પણ મા બાપ પછી પણ એક એવી હસ્તી છે જે એવું ઈચ્છે છે કે મારા બાળકો પણ મારાથી પણ વધારે આગળ વધે અને તે ઊંચાઈ સુધી પહોંચે। એવી જ એક હસ્તી છે જેવું એવું વિચારી શકે એ છે શિક્ષક। તે એવું વિચારે છે કે મારા બાળકો મારાથી પણ વધારે આગળ વધે અને મારામાં રહેલું જ્ઞાન એને મળવું જ જોઈએ અને તે અમારી શાળાનું અને ગામનું નામ રોશન કરવા જોઈએ। આપણે વાત કરી જેમુ સરની તો કે તેઓનું વ્યક્તિત્વ ખૂબ સારું છે। તેઓએ અમને હમણાં પરીક્ષા ગઈ જ્ઞાન સાધના તેઓ અમને ખૂબ મદદ કરી છે અને જેમુ સરની સાથે ગૌરવ સર મળીને અમને સ્કૂલનો ટાઈમ હોય છે એનાથી એક્સ્ટ્રા ટાઈમ આપી અને અમને તેમાં મદદ કરાવી છે, તેમાં ભણવામાં મદદ કરી છે। તે માટે જેમુ સરનો અને ગૌરવ સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું આજે બધા શિક્ષકોને એ કહેવા માંગુ છું કે બધા શિક્ષકોએ મને ક્યાંક ને ક્યાંક સારું એવું શીખવા મળ્યું છે બધા શિક્ષકો પાસેથી। તે બદલ બધા શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું અને હું બધા શિક્ષકોને એ કહેવા માંગુ છું કે આજ સુધીના અભ્યાસક્રમ દરમિયાન મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરશો અને મને અવનવા કાર્યક્રમોમાં બોલવાની તક તો આપી જ છે પણ મને બોલવા લાયક સમજી છે એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું અને બસ એટલું જ કહીને હું મારા શબ્દોને વિરામ આપું છું અને હું દીપક સરને વિનંતી કરું છું કે તેઓ અહીંયા આવી અને મારું જે નાની એવી ભેટ છે તેને સ્વીકાર કરે। દીપક સર પ્લીઝ। વિજય સર, જમ સર, વિજય સર બધા શિક્ષકો પ્લીઝ અહીંયા આવી જાય। ચાલુ જ રાખી દે વિડીયો। રસિકા ટીચર, આરતી ટીચર